નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। પ્રાંતિજ જૂના બાકરપુરના ઈસમનો અકસ્માત મોત। પ્રાંતિજ મજરા 3 રસ્તા પાસે બુલેટ અને જેસીબી વચ્ચે અકસ્માતમાં 35 વર્ષના ઈસમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત। ઓવરબ્રિજ ઉપર જેસીબી કામ કરતું હતું, કોઈ બ્રેક હોય ના હોય અને અકસ્માત સર્જ્યો। રોડ કોન્ટ્રાક્ટર તથા જેસીબી ચાલકની ભૂલે યુવાનનો જીવ લીધો। રોડ ઉપર કામ દરમિયાન બ્રેક ના હોય, બુલેટ સીધું જેસીબી સાથે અથડાયું। મૃતકની બે નાની બાળકીઓ છે અને પત્ની ગર્ભવતી છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ચોકડી પાસે આવેલ ઓવરબ્રિજ ઉપર જેસીબી અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો અને બુલેટ ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। અમદાવાદથી હિંમતનગર નેશનલ હાઈવે 48 પ્રાંતિજના મજરા ચોકડી ખાતે પ્રાંતિજના જૂના બાકરપુર ખાતે રહેતો યુવાન અને પોતે ફોટોગ્રાફરનું કામ કરતો હોય, લગ્નની સિઝન હોય અને પોતે દહેગામ ખાતે ઓર્ડરમાં પોતાનો બુલેટ લઈને ગયો હતો અને ઓર્ડર પતાવી અને ઘરે પરત આવતો હતો। તે દરમિયાન પ્રાંતિજના મજરા ખાતે ઓવરબ્રિજ ઉપર એક જેસીબી ચાલક રોડ વચ્ચોવચ્ચ કામ કરતો હોય અને કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ કામ દરમિયાન કોઈ બ્રેક ના મૂકેલ હોય। એકદમ બાઇક ચાલક અમિતસિંહ ભીખુસિંહ પરમાર ઉંમર 35 કે જેઓ જેસીબી સાથે ધડાકાભેર અથડાતા માથાના ભાગે તથા શરીરે જીવલેણ ઈજાઓ પહોંચતા જ તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। તો અકસ્માતને લઈને આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને 108ને ફોન કર્યો હતો। 108 આવતા મૃત જાહેર કર્યો હતો। મૃતકની બે બાળકીઓ તથા હાલ પત્ની ગર્ભવતી હોવાનું પણ જાણવા મળ્યું હતું। તો યુવાનના મોતને લઈ પરિવાર ગામમાં સગા સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। તો અકસ્માતની જાણ પ્રાંતિજ પોલીસને થતાં પ્રાંતિજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈ હતી અને મૃતકને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો। તો રોડ વચ્ચોવચ્ચ જેસીબીથી કામ કરતા છતાંય કોન્ટ્રાક્ટર તથા જેસીબી ચાલક દ્વારા બ્રેક ના મૂકતા યુવાનને અકસ્માતમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને બે નાની દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે। જીતુભા રાઠોડ, હિંમતનગર ખબર ન્યૂઝ, તલોદ। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।